સુરતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। શહેરમાં તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર જતા લાલ દરવાજા વિસ્તારમાં ડામરનો રોડ પીગળવાની ઘટના સામે આવી છે। રોડ પીગળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત શહેરમાં દિન પ્રતિદિન ગરમીનો પારો વધી રહ્યો છે। તાપમાન 39 ડિગ્રીને પાર જતા લાલ દરવાજા વિસ્તારમાં ડામરનો રોડ પીગળવા લાગ્યો છે, જેના કારણે રોડ પર વાહનોના ટાયર પણ ડામરમાં ચોંટવા લાગ્યા છે। આ પરિસ્થિતિમાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। એટલું જ નહીં, રાહદારીઓના જૂતા પણ ડામર સાથે ચીપકતા હોવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે થોડા સમય પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો, છતાં ગરમીમાં ડામર ઓગળી જતા તેની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો આકાશમાંથી અગ્નિગોળા વરસતા હોય તેવી અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે। મારું નામ છે હજી તો ઉનાળાની શરૂઆત છે। ઉનાળાની શરૂઆતમાં આજે હલકી ગુણવત્તાનો ડામર, અમને એવું લાગે છે કે આ રોડમાં હલકી ગુણવત્તાનો ડામર વપરાણો હોય। સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેતા જે જનતા છે, વ્યવસાય વેરો, પ્રોફેશનલ ટેક્સ હોય, પાણી વેરો હોય, ઘર વેરો હોય, રોડ ટેક્સ હોય, આ શું કામ કરે છે? એને પ્રાથમિક સુવિધાઓનો અભાવ ન રહે, પ્રાથમિક સુવિધાઓને વ્યવસ્થિત મળે। આ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મેયર સાહેબનો વોર્ડ છે, અને મેયર સાહેબના વોર્ડમાં જો હાલત હોય તો આપણે કયા વોર્ડ લઈને આવ્યા એ પણ એક પ્રશ્ન છે। બીજી વસ્તુ કે આની તપાસ થવી જોઈએ, અને તપાસના અંતે જો ભ્રષ્ટાચાર સાબિત થાય તો અધિકારીથી લઈને કોન્ટ્રાક્ટર સુધી એક્શન લેવાઈ જોઈએ। કોન્ટ્રાક્ટરના લાયસન્સ પણ કેન્સલ થવા જોઈએ। આવનારા સમયમાં હજી ઉનાળો શરૂઆત છે તો મધ્યાંતરે આ રોડની હાલત શું થશે? લોકો ત્યાંથી સ્કૂલના વિદ્યાર્થીઓ નીકળે છે, મહિલાઓ નીકળે છે, વૃદ્ધો નીકળે છે, જ્યારે પગચોટી જે ભારે વાહન ત્યાંથી પસાર થાય અને અકસ્માત થાય તો એની જવાબદારી કોની? તો આ સુરત મહાનગરપાલિકાના જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે, અધિકારીઓ છે, એને સ્પષ્ટતા કરવી જોઈએ કે ભાઈ એની જવાબદારી કોણ ઉપાડશે? આ રોડને ભ્રષ્ટાચાર થયો છે તો મારું પ્રથમ માનવું એવું છે કે કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।